હળવદમાં વેલનાથ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। હળવદમાં ચુવાણિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં હળવદ શહેર તેમજ હળવદ તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજના યુવાનો, ભાઈઓ, વડીલો વગેરે વેલનાથ સમિતિના સ્વયંસેવકો શોભાયાત્રામાં જોડાયા હતા। વેલનાથ બાપુની પ્રતિમાને ફુલહાર ચડાવીને પૂજન કરી ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરેલ। શોભાયાત્રા ડી.જે.ના તાલે વિનુભા ગ્રાઉન્ડથી બસ સ્ટેશન રોડ, સરા નાકેથી શરણેશ્વર ખાતે પૂર્ણ કરવામાં આવેલ। આ શોભાયાત્રામાં વિજય ઠાકોર, ભરતભાઈ ઠાકોર, રઘુભાઈ સનુરા તથા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી। રિપોર્ટ સંતોષભાઈ ઓગાણિયા, હળવદ। નિમિત્તે હળવદમાં ઠાકોર સમાજની રેલી નીકળે છે, જેમાં ભરતભાઈ ચાવડા તથા વિજયભાઈ ચાવડા તથા લાલજીભાઈ સુરેલા તથા ચંદુભાઈ ઠાકોર સર્વે આયોજન કરેલ છે। તે બદલ આપ સૌ આજ અહીંયા વિનોબા ગ્રાઉન્ડમાં હાજર હોવાથી અહીંયાથી પ્રારંભ થઈ રેલી શરણેશ્વર મુકામે પહોંચશે। જય વેલનાથ। રેલી હોય તો તમામ હળવદ તાલુકાના આગેવાનોને ખરેખરમાં હાજર રહેવું પડે, પણ ઘણા લોકો અહીંયા આવ્યા ઓછા છે, તો ખરેખરમાં નેતાગીરી કરે ત્યારે તમામ લોકો એમ કહે કે અમે કોળી ઠાકોર છે, ફલાણા ઠાકોર છે, આવી રીતે બધા ઘુમરા અમને કરતા હોય, તો ખરેખરમાં જો હળવદ તાલુકામાં રેલી હોય તો તમામ હળવદ તાલુકાના કોળી ઠાકોરને હાજર રહેવું જોઈએ, બાકીના ખોટા બણગા ફૂંકવા ન જોઈએ। જય વેલનાથ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel. ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની ગરમી ખાવો ઠંડા ઠંડા આઈસ ગોલા। ટેસ્ટમાં બેસ્ટ તો આજે જ પધારો રાધે આઈસ ગોલામાં।